માલપુરના વતની ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના લોકપ્રિય પ્રમુખ શ્રી લાલજી ભગત દ્વારા ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્ન માટે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓને રજૂઆત કરાઈ। મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતોમાં સફાઈ કચેરીઓમાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરો। અરવલ્લી જિલ્લાના માલપુરના વતની ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના લોકપ્રિય પ્રમુખ લાલજી ભગત દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ શ્રીમતી ભાનુબેન બાબરિયા સાહેબ, મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, મંત્રી શ્રી શ્રમ રોજગાર અને શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, માનનીય મંત્રી શ્રી શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યનાઓને ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્ન માટે રજૂઆત કરાઈ। કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર થતું શોષણ અટકાવવા બાબત, સફાઈ કામદારોને લઘુત્તમ વેતન, પીએફ જેવા પ્રશ્ન હલ કરવા બાબત, ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં 1,20,000 મકાન બનાવવા માટે સહાય મળે તેને વધારી 3,50,000 રૂપિયા કરવા બાબત, સફાઈ કામદાર નિગમ દ્વારા સફાઈ કામદારો તથા તેમના આશ્રિતોને સરકાર તરફથી લોન મળે તેમાં 15% સબસિડી આપવામાં આવે તેને વધારી 50% કરવા બાબત, વાલ્મીકી સમાજના શિક્ષકો કેટલા વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવે છે તેમને જિલ્લા ફેરબદલીમાં લાભ આપવા બાબત, ગુજરાતમાં તમામ જગ્યા આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી છે તે ભરતી પ્રક્રિયામાં દરેક જગ્યાએ બંધારણ મુજબ ભરતી કરવા માટે સરકારશ્રીએ પરિપત્ર બનાવવા બાબતે ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના લોકપ્રિય પ્રમુખ શ્રી લાલજી ભગત દ્વારા રજૂઆત કરાઈ છે। આજે ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો અને સમાજના પ્રશ્નોને લઈ આજે અમે મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા સાહેબને અને કુબેરભાઈ ડિંડોર સાહેબને અને બળવંતભાઈ રાજપૂત સાહેબને આજે રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે કે ગુજરાતમાં વાલ્મીકી સમાજના સળગતા પ્રશ્નો અને વધુમાં વધુ વાલ્મીકી સમાજ સાથે જ્યારે અન્યાય અત્યાચાર જ્યારે વધી રહ્યો છે ત્યારે દુઃખદભરી વાત કરવા હું જઈ રહ્યો છું। હું આજે વિધાનસભાના પટગડામાં છું અને વાલ્મીકી સમાજની વેદના કહેવા જઈ રહ્યો છું કે જ્યારે સફાઈ કામદાર મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત તમામ સરકારી કચેરીઓમાં સફાઈ કામદારોનો ભરપૂર શોષણ થઈ રહ્યું છે। આ લોકોને કાયમી કરવામાં આવતા નથી, આ લોકોને લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને ભરપૂર શોષણ કરવામાં આવે છે અને એજન્સીઓ દ્વારા તો ભરપૂર સફાઈ કામદારોને જ્યારે શોષણ કરવાનું આવતું હોય ત્યારે દુઃખદભરી બાબત છે। એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફાઈ કામદારોના પગ ધોતા હોય, સરકાર સફાઈ કામદારોને આદર આપતું હોય તો એક બાજુ સફાઈ કામદારોને ખરેખર ન્યાય મળવો જોઈએ। સાથે સાથે ગુજરાતની અંદર ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની અંદર 1,20,000 રૂપિયા આપવામાં આવે છે। ખરેખર આ જમાનાની અંદર 1,20,000નો તો એક સંડાસ બાથરૂમ બને છે, પરંતુ આ મકાન બનાવવા માટે સરકાર 1,20,000 રૂપિયા સહાય આપે છે ને જ્યારે સિટી લેવલની અંદર, જિલ્લા લેવલની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના 3.5 લાખ રૂપિયા આપવામાં આવે છે ને ફક્ત ગામડાની અંદર જે રહેતા ગરીબ લોકોને ફક્ત 1,20,000 રૂપિયા સહાય મળે છે। દુઃખદભરી બાબત છે। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે મકાન સહાય વધારવા માટે અમે રજૂઆત કરી છે। સાથે સાથે જે સરકારશ્રીએ સફાઈ કામદાર નિગમની જે રચના કરવામાં આવી છે એમાં ફક્ત ને ફક્ત સફાઈ કામદારને જે લોન મળી રહી છે એમાં 15% સબસિડી આપવામાં આવે છે અને જ્યારે જિલ્લા ઉદ્યોગની અંદર જ્યારે સરકાર તરફથી જે લોન મળે છે એમાં 40% સબસિડી આપવામાં આવે છે। SC, ST, OBC, જનરલ લોકોને, તમામ લોકોને 40% સબસિડી આપવામાં આવે છે ને જ્યારે આ સફાઈ કામદારોને ઉત્થાન માટે જ્યારે નિગમની રચના કરવામાં આવી છે એમાં ફક્ત ને ફક્ત 15% સબસિડી આપવામાં આવે છે। એમાં સફાઈ કામદારો લોન લઈને દેવાનો દાસ બની ગયો છે। તો હું સરકારશ્રીને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે આમાં પણ જે રીતના જિલ્લા ઉદ્યોગની અંદર સબસિડી મળે છે એ રીતના આ નિગમની અંદર મળવી જોઈએ। સાથે સાથે સફાઈ કામદારોની જે વેદના છે એ સરકારને રજૂઆત કરવામાં આવી છે અને જ્યારે અમારા જે શિક્ષકો છે
જિલ્લા ફેર બદલીની રજૂઆત વારંવાર કરવામાં આવી છે કે 40 વર્ષથી જ્યારે આ વાલ્મીકી સમાજના શિક્ષકો એક જ જગ્યાએ જ્યારે નોકરી કરતા હોય ને જે દરમિયાન જે નોકરી લાગી હતી એ દરમિયાન છૂત અછૂતના ભેદભાવના કારણે જેમને સ્થળ પસંદગી લઈ અને એક જ જગ્યાએ 40 વર્ષથી આ સેવા બજાવી રહ્યા છે 30 વર્ષથી, ત્યારે એ લોકોને જિલ્લા ફેર બદલીનો લાભ નથી મળતો રે. જ્યારે આ લોકોને જ્યારે જિલ્લા ફેર બદલીની અંદર જ્યારે ઇન્ટરવ્યૂ આવે છે ત્યારે આ લોકોને ખરેખર ઉલ્લુ બનાવી અને છૂત અછૂતના ભેદભાવના કારણે અમુક અધિકારીઓના કારણે ખરેખર આ શિક્ષકોને જિલ્લા ફેર બદલી કરવામાં નથી આવી. એ દુઃખજનક બાબત છે. તો આ તમામ પ્રશ્નોને લઈ અમે સરકારશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને વધુમાં વધુ ગુજરાતમાં બાબા સાહેબના બંધારણ મુજબ જે વર્ગ 4ની ભરતી થઈ રહી છે એમાં અન્યાય થઈ રહ્યો છે. વર્ગ 4ની ભરતી તો સરકારે ખતમ કરી નાખી છે, પરંતુ જે એજન્સી દ્વારા જે ભરતી કરવામાં આવે છે એમાં અમે સરકારશ્રીને વિનંતી કરવા માટે આવ્યા છે કે તમામ જગ્યાએ સ્વીપરની ભરતી હોય, પટાવાળાની ભરતી હોય, કોઈપણની ભરતી હોય તો ખરેખર આઉટસોર્સિંગની અંદર ભરતી પણ તમે કરતા હોય તો અમારે કોઈ વાંધો નથી, પણ દરેક ભરતીની અંદર બંધારણ જોગવાઈ SC ST OBC માઇનોરિટીની ભરતી થઈ જોઈએ. જો સફાઈની જો ભરતી થતી હોય એમાંય પણ દરેક કાસ્ટના માણસોની ભરતી થવી જોઈએ. પટાવાળાની અંદર જો ભરતી થતી હોય એમાંય પણ SC ST OBC માઇનોરિટીની તમામની ભરતી થવી જોઈએ એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ફક્ત ને ફક્ત જ્યારે સફાઈની ભરતી થતી હોય ત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો જ લાગતા હોય ને જ્યારે પટાવાળાની ભરતી કરતી હોય ત્યારે વાલ્મીકી સમાજના એક પણ માણસને લેવામાં નથી આવતા. આ દુઃખ જ બરી બાબત છે. આ તમામ પ્રશ્નોને લઈ સરકારશ્રીને અમે રજૂઆત કરી છે, તો અમારા પ્રશ્નો જલ્દી હલ થાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. રિપોર્ટર વનરાજ શિખાટ, માલપુર.